Good afternoon, students. આપણે થિયરી છે એ સમજતા હતા એવા પોઈન્ટ નંબર 13 થી આપણે આગળ વધવાનું છે. Tools of analysis of financial statements. The preparation of financial statement is the last stage under the financial accounting. In this stage, the preparation of income statement and balance sheet are included. હવે tools એટલે આ તત્વો અથવા તો કયા પોઈન્ટ થી છે આપણે એનું વિશ્લેષણ કરવું, તો એના માટે છે ઇન્કમ સ્ટેટમેન્ટ એટલે આવકનું પત્રક અને બેલેન્સ શીટ એટલે પાકું સર્વે અથવા તો વાર્ષિક હિસાબ જે આપણે બનાવીએ છીએ, ફાઇનલ અકાઉન્ટ્સ. In the company from cash flow statement is also prepared. Cash flow statement છે રોકડ પ્રવાહ પત્રક એ કંપની છે બનાવતી હોય છે. In this statement details of expense, income, asset, liability are disclosed in the form of rupees. તો કેશ ફ્લો સ્ટેટમેન્ટ ની અંદર શું આવે તો કે ઇન્કમ છે, પછી એક્સપેન્સ છે, પછી લાયબિલિટી છે, અસેટ છે, એ બધી વિગત છે કે ની અંદર આવશે કેશ ફ્લો સ્ટેટમેન્ટ ની અંદર. એ આપણને એમાંથી ખબર પડશે કે કંપની છે એની પાસે કેશ કેટલી છે, અસેટ કેટલી છે, લાયબિલિટી કેટલી છે, એક્સપેન્સ કેટલા છે, ઇન્કમ કેટલી છે, બધી ખબર પડશે. All these details are shown in the financial statement in legal form. Many a time it is difficult for a common man to understand them. હવે સામાન્ય રીતે છે આપણે જ્યારે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ પ્રિપેર કરતા હોઈએ એ પ્રિપેર કરતી વખતે એના જે ફોર્મ્સ છે એ ફોર્મની અંદર જ આપણે તૈયાર કરવું પડે છે. તો એની અંદર છે કમ્પેરિઝન ઓફ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ. તો એની અંદર છે પહેલું comparison of financial statement statements એની અંદર આવશે ફર્સ્ટ through comparative statement અને common size statement. સ્ટેટમેન્ટ્સ. હવે આપણે આના વિશે જોઈએ તો થ્રો કમ્પેરેટિવ સ્ટેટમેન્ટ. કમ્પેરેટિવ છે એ આપણે કઈ રીતે કરી શકીએ? કમ્પેરિઝન. સામાન્ય રીતે કમ્પેરેટિવ અથવા કમ્પેરિઝન કરવી હોય તો આપણે યરલી ની રીતે કરી શકીએ કે 2016 હતું. જો આપણે આનું પહેલું એક્ઝામ્પલ લઈએ તો કે 2016-17 માં પ્રોફિટ આપણી પાસે છે 5 lakhs અને
2018-19 માં પ્રોફિટ છે 4 lakhs. તો 2016-17 ની કમ્પેરીઝન કેની સાથે કરવાની 2018-19 એટલે 2018-19 ના યરમાં 4000 પ્રોફિટ થયો તો એ 4000 જે પ્રોફિટ છે એની સરખામણી આપણે કેની સાથે કરી એના આગલા વર્ષ સાથે જ્યારે પ્રોફિટ વધારે તો ઘટ્યો શું કામ એની કમ્પેરીઝન કરવાની એને કહેવાય થ્રો ઓફ ફાઇનાન્સ થ્રો કમ્પેરેટિવ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ તો આપણે કમ્પેરીઝન કરવાની એક યર ની બીજા યર ની સાથે કમ્પેરીઝન કરવાની કે ચેન્જીસ છે શું કામ થાય છે અને ત્યાર પછી જે કોમન સાઇઝ સ્ટેટમેન્ટ તો કોમન સાઇઝ સ્ટેટમેન્ટ છે સેકન્ડ એની અંદર આપણને એવું કહે છે balance sheet and profit loss statement are considered for this kind of comparative statement also. This analysis is done in the vertical form, thus it is known as vertical analysis of financial statement. સામાન્ય રીતે છે ઉભા પત્રકની અંદર જ આને છે એ બનાવવામાં આવે છે. Under this comparison, one base is used for balance sheet. The total of balance sheet is considered as base. For profit loss statement, sales is considered as base. હવે એનાલિસિસ આપણે આનું કઈ રીતે કરવાનું જો આનું એનાલિસિસ છે સેકન્ડ પોઈન્ટ આનું એનાલિસિસ આપણે પર્સન્ટેજ ની અંદર કરવાનું છે હવે જો એક એક્ઝામ્પલ આપણે લઈએ તો કે કોમન સાઇઝ સ્ટેટમેન્ટ છે નોન કરન્ટ અસેટ 60% of total asset and current asset is 40% of total asset. જો અહીંયા નોન કરન્ટ અસેટ છે ટોટલ અસેટ છે આપણી પાસે 1 lakhs નોન કરન્ટ અસેટ કેટલી છે 16000 તો એના રેશિયો કેટલો આવે 60%. આ 60% છે એના આધારે ટોટલ અસેટ ના આધારે તો 2016 માં 60% છે 2017 એમાં નોન કરન્ટ અસેટ છે 75000 અને ટોટલ અસેટ છે 1,50,000 તો એનો રેશિયો કેટલો આવે 50%. તો 2017 માં આપણે સરખામણી કરવાની કે અસેટ નો રેશિયો છે એ ડિક્રીઝ થયો ઘટ્યો તો આ જે કમ્પેરીઝન કરીએ એને કહેવાય કોમન સાઇઝ સ્ટેટમેન્ટ એ રીતે પણ આપણે કમ્પેરીઝન કરી શકીએ. ત્યાર પછી તમારે કેરેક્ટરિસ્ટિક્સ ઓફ કમ્પેરેટિવ એન્ડ કોમન સાઇઝ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ વાંચવાનું પછી કમ્પેરેટિવ સ્ટેટમેન્ટ એ પણ વાંચવાનું પછી એનું સ્ટ્રક્ચર આપ્યું છે એ આપણે જોઈએ. સ્ટ્રક્ચર જે છે કઈ રીતે આપણે બનાવવું એ આપ્યું છે એ આપણે જોઈએ. તો આપણે લખીએ કઈ રીતે બનાવવું કમ્પેરેટિવ પ્રોફિટ લોસ
31st March 2016 and 31st March 2017. તો આપણે કોલમ કરવાના. ફર્સ્ટ કોલમ પર્ટિક્યુલર, પછી નોટ નંબર, પછી પ્રીવિયસ યર, પછી કરંટ યર, increase, and decrease. અને રૂપીસ માં રાખવાનું અને પર્સન્ટેજ માં રાખવાનું. તો આ પ્રકારનું તમારે છે એ સ્ટેટમેન્ટ દોરવાનું રહેશે. ફર્સ્ટ પર્ટિક્યુલર, નોટ નંબર, પ્રીવિયસ યર ની અમાઉન્ટ હોય, કરંટ યર ની અમાઉન્ટ હોય એ, ઇન્ક્રીઝ એન્ડ ડિક્રીઝ. જો વધારો થાય તો આ કોલમમાં લખવાનું, ઘટાડો થાય તો આ જ કોલમમાં. એવી જ રીતે અહીંયા રૂપીસ માં લખવાનું, અહીંયા પર્સન્ટેજ માં લખવાનું રહેશે. તો એની અંદર શું આવશે એ હવે આપણે લખીએ. તો ફર્સ્ટ સેલ્સ રેવન્યુ, ફર્સ્ટ આવશે સેલ્સ રેવન્યુ, સેકન્ડ આવે અધર ઇન્કમ, total revenue, 1 plus 2 minus expenses, any other cost of goods consumed, net purchase sales, changing stock, changes financial cost, એ બધું આમાં આવશે. અહીં ટોટલ એક્સપેન્સ, તો અહીંયા ટોટલ થઈ જાય. પછી આ આપણે માઈનસ કરવાનું, પર આપણે અલગથી એનું બનાવશું
તો અહીંયા ટોટલ કરી નાખવાનું ટોટલ એક્સપેન્સ પછી V profit before tax minus tax એટલે આપણે બધા profit after tax તો આ રીતે છે આપણે બનાવવાનું રહેશે અને સમ છે એ પણ આપણે આ જ રીતે કરવાના રહેશે હવે આપણે નેક્સ્ટ સેશન થી સોલ્વ કરશું આમાં બે કે ત્રણ જ સમ છે મારા ખ્યાલથી તમારે એક્ઝામમાં આવવાના છે બાકી વધારે સમ કે ઇલ્યુસ્ટ્રેશન પર તમારે આવવાના નથી તો આપણે કંઈ કરવાની જરૂર નથી તો હવે પછીના લેક્ચરમાં આપણે આના સમ છે અને એક બે ઇલ્યુસ્ટ્રેશન છે કરશું